વિજય રૂપાણીનો 2 ઓગસ્ટ 1956ના રોજ બર્મામાં જન્મ થયો। સંઘથી શરૂ કરીને સંગઠન સુધી તેઓ સક્રિય ભૂમિકામાં રહ્યા। પ્રધાનમંત્રી મોદી વિજય રૂપાણીના પરિવારને મળ્યા, તેમને સાંત્વના આપી। અંજલિબેનને પ્રધાનમંત્રીએ સાંત્વના આપી। પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી। વિજયભાઈ આપણી વચ્ચે નથી એ અકલ્પનીય છે। તેમણે કહ્યું કે હું તેમને દાયકાઓથી ઓળખું છું। અમે ખભેથી ખભા મિલાવીને કામ કર્યું, જેમાં કેટલાક સૌથી મોટા પડકારજનક સમયનો પણ સમાવેશ થાય છે। વિજયભાઈ નમ્ર અને મહેનતુ હતા। પક્ષની વિચારધારા પ્રત્યે દ્રઢ અને પ્રતિબદ્ધ હતા। અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધન પર મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી। રાજ્યને આગળ ધપાવવાનું યોગદાન યાદ રહેશે। તેમના સફળ અને પરિણામદાયી પ્રયાસો અવિસ્મરણીય છે। આ તરફ રાજકોટના 75 વર્ષીય બાએ ભાવુક વિડીયો બનાવ્યો છે। પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને વૃદ્ધાએ હાથમાં મીણબત્તી રાખીને શ્રદ્ધાંજલિ આપી। વિડીયો જાહેર કરી પૂર્વ મુખ્યમંત્રીને ભાવુક શ્રદ્ધાંજલિ આપી। 75 વર્ષીય વૃદ્ધાએ કહ્યું, અમારા મઢીએ બહુ જ આવતા, અમારા ખૂબ જ કામ કર્યા। વિજયભાઈ રૂપાણીના દુઃખદ અવસાનથી અમને બહુ દુઃખ થયું। વિજયભાઈ રૂપાણી બહુ જ હારા હતા અને એવા કામ કર્યા। અમારા મઢીએ બહુ જ આવ્યા અને બહુ જ ભાષણ કર્યા અને અમને બધાને ગુલ્ફી બહુ જ ખવડાવતા હતા। વિજયભાઈ રૂપાણી જેવું કોઈ થાય નહીં આવે, એને શ્રદ્ધાંજલિ આપું છું। સીધું વિજયભાઈ અમારા 35 વર્ષથી સંબંધ હતા, બહુ રાખતા। ફોન કરીએ તો હાજર થઈ જતા। અમે જ્યાં પરિવારને કહીને બધે આવીને ઊભી જતા। કોઈ દી દુઃખી થવા વિજયભાઈ નથી દીધા। રાજકોટમાં બધે વિજયભાઈના જ કામ છે કરેલા। અમારો સંબંધ એવો હતો કે કામ પડે તો આવી જાય, ફોન કરીએ તો આવી જાય, હાજર થઈ જાય। મારા દીકરા દીકરીને ભણાવ્યા, અનિલગીરના નિશાળમાં ફી માફ કરાવી, વિજયભાઈ કરાવી। બહુ રાખ્યું વિજયભાઈ, રાત આખી નીંદર નથી આવી, ખાલી એમ તડપડતા હતા। વિજયભાઈ વગરના શું કરી કે એને હાથમાં ભગવાન જીવતા હોય તો હારું। હું ઘરકામ કરું બાપા, અહીં બધે ઘરકામ જ કરતી આ બેનના બધાના। વિજયભાઈ રૂપાણીના નિધનના સમાચાર સાંભળી તેમના પાડોશમાં રહેતા લોકો ગાંધીનગર જવા રવાના થયા। તેઓએ કહ્યું કે અંજલિબેન સાથે ખૂબ ટૂંકી વાત થઈ હતી। बस अभी हम निकल रहे हैं। अंजुबेन से कांटेक्ट हुआ तो बोले कि वो तो उधर पहुंच गए गांधीनगर, तो हमने सोचा आज उनको मिल लेते हैं, तो अभी हम निकल रहे हैं। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનથી રાજકીય જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે। ભાજપના વરિષ્ઠ નેતાઓ આજે તેમના નિવાસસ્થાને પહોંચી અંજલિબેન રૂપાણીને સાંત્વના પાઠવી હતી। ભાજપના નેતાઓ અને સરકારના મંત્રીઓએ વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલતા, તેમના કામ, રાજ્યની જનતાને તેમણે આપેલું યોગદાન યાદ કર્યું। विजयभाई रूपाणी के जीवन में एक भी व्यक्ति गुजरात में ऐसी नहीं मिलेगी कि जिसको विजयभाई रूपाणी के सामने कोई फरियाद है। उन्होंने सभी लोगों को अच्छी तरह से सुनकर उसकी जो वेदना थी, उसका जो कार्य था, वो वेदना उन्होंने निकाल दी, कार्य भी पूर्ण किया, सभी को संतोष दिया। ત્યારે પણ મળ્યા ત્યારે એક વડીલ તરીકે, એક પિતા તુલ્ય બાળક સમજી અને અમને હંમેશા એમણે સાથ આપ્યો છે। જે રીતે સાહેબનું દુઃખદ અવસાન થયું માનવામાં નથી આવતું ને ખૂબ જ દુઃખની લાગણી છે। હું નથી માનતો કે વિજયભાઈ સાહેબને કોઈની સાથે પણ કોઈ પ્રકારનો અણબનાવ અથવા કોઈની સાથે પણ કોઈ કટુતાનો સંબંધ રહ્યો હશે। એક ગુજરાતી આજે એમને યાદ કરી રહ્યો છે, એક ગુજરાતી આજે એમનો ખાલીપો મહેસૂસ કરી રહ્યો છે। વિજયભાઈના જવાથી સમગ્ર ગુજરાતમાં વિજયભાઈની ખૂબ મોટી ખોટ નડશે। ગઈકાલની જે ગોજારો ઘટના બની એ ઘટનામાં વિજયભાઈનું નિધન થયું છે, તેના માટે હું દુઃખની લાગણી વ્યક્ત ધંધો અમદાવાદમાં સરલાબેન ઠાકોરની વાત સાંભળીને તમે પણ રડી પડશો। મેસમાં કામ કરતા સાસુની કોઈ માહિતી નથી એવું કહી રહ્યા છે સરલાબેન।
સરલાબેનની 2 વર્ષની દીકરી પણ હતી, જેની પણ કોઈ માહિતી નથી. એક માતા પોતાની દીકરીને શોધી રહી છે, પોતાની સાસુને શોધી રહી છે. આ પરિવાર વર્ષોથી અહીંયા ભોજનનું કામગીરી કરી રહ્યો છે, રસોઈ બનાવવાની કામગીરી કરી રહ્યો છે. ડૉક્ટરો માટે જે રસોઈ બને છે એ આ પરિવાર બનાવે છે. પરંતુ આ જે સરલાબેન છે, એમના સાસુ અને તેમની 2 વર્ષની દીકરી લાપતા છે. તેમની કોઈ માહિતી મળી નથી. સિવિલમાં સરલાબેન શોધી રહ્યા છે સાસુ અને દીકરીને. બની ગઈ છે. આખું ગુજરાત છે તે દુઃખી જોવા મળી રહ્યું છે, કારણ કે હજુ પણ એ જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાં પોતાના સ્વજનોને ગોતવા માટેની અત્યારે આ દોડધામ છે તે આખો પરિવાર કરી રહ્યો છે. આ પરિવારમાં પણ આ બેન છે. અત્યારે જો બેન, હિંમત રાખો, તમે તમારા પરિવારને પણ. બેબી છે મારી, બેબી 2 વર્ષની બેબી છે નાની. ક્યાં હતી બેબી? બેબી હોસ્ટેલમાં હતી. મારા સાસુભાઈ રસોઈ બનાવે છે, મારી સાસુ ત્યાં હતી. મારી બેબી ત્યાં તમે રસોઈ બનાવતા? હા, હું ટિફિન તમે લઈને. ક્યાં હતા? હું ટિફિન, અમે ટિફિન સર્વિસ છે અમારે સિવિલમાં. તમે ટિફિન લઈને નીકળ્યા, હું મારા હસબન્ડ અને મારી બેબી ને મારા સાસુ રસોઈ બનાવતા હતા. તો મારા સાસુ ઉપર રસોઈ બનાવે, મારી બેબી નીચે રમ્યા જાય તો પાસે. વર્ષોથી તમારે સાસુ જોડે તમારી બેબી છે? હા, 2 વર્ષ થઈ ત્યારથી મારા સાસુભાઈ. મારું ઘોડિયું પણ હતું, ત્યાં ઘોડિયું એમની એમ જ છે. આ માતા છે અને માતાનું રુદન જોઈ શકો છો કે 2 મારો નાનો બાબુ હતો 5 વર્ષનો. એ નીચે એને શું થયું તો નીચે રમવા આવી ગયો. એને બચાવી લીધો. નીચે ધોબી હતા ને, એમને ખેંચીને એને બહાર કાઢી ગયો. પણ મારી બેબી ને મારા સાસુ ના નીકળી શક્યા. 2 વર્ષની બેબી છે અને એના સાસુ હતા. એક પરિવાર હલચલનો હતો કે જે ટિફિન સર્વિસ કરતો હતો. તો સરલાબેન તેમના સાસુને શોધી રહ્યા છે. તેમની 2 વર્ષની દીકરી છે તેને શોધી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે એક દીકરો હતો એ તો બચી ગયો, કારણ કે તેને એક વ્યક્તિ છે એ નીચેથી રમાડવા માટે લઈ ગયો હતો એટલે એ બચી ગયો. પરંતુ તેમની સાસુ અને તેમની 2 વર્ષની દીકરીની કોઈ ભાળ નથી. परिवार माता पिता दोनों बीमार हैं. उनको अब तक बताया भी नहीं था उसकी मृत्यु हो चुकी है, लेकिन आज क्योंकि ये बताना ही पड़ता, आज उसको बताया. बहुत ही पूरे गांव में गम का माहौल है और सारा गांव परमात्मा से तो यही प्रार्थना कर रहा है कि इस परिवार को यह बड़ा दुख सहने की हिम्मत दे. તો 2 અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે. એક તરફ લેબોરેટરીમાં તપાસની કામગીરી ચાલી રહી છે, જ્યાં ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે પરિવારજનોના DNA મેચ કરવા માટે. હાલ જે તસવીરો આવી રહી છે તે આપણે બતાવીએ. અહીંયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમીક્ષા બેઠક કરી છે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સાથે તેમના તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે એ તમામ ઉપસ્થિત રહ્યા છે. આજની આખી જે ઘટનાક્રમ અને આજની તેમની જે વિઝિટ હતી તે પૂરી કર્યા બાદ તેમણે એનેક્સી ખાતે એક નાની બેઠક કરી છે. હાલ તસવીરોમાં અમે આપણે બતાવી રહ્યા છીએ, જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ છે, ડીજીપી પણ છે, અમદાવાદ શહેર પોલીસ કમિશનર પણ ઉપસ્થિત છે, સાથે સાથે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી પણ છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ આ બેઠકમાં ઉપસ્થિત છે. આ બેઠકમાં હાલના ઘટનાક્રમ વિશે વિસ્તૃત માહિતી મેળવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અને સાથે સાથે કઈ રીતે આગળ કામગીરી થઈ રહી છે અને જે ઘાયલો થયા છે તેમની સારવારમાં ઝડપ આવે અને જે લોકોના મૃતદેહો સોંપાયા નથી તો તેમને પણ ઝડપથી એમના મૃતદેહો સોંપવામાં આવે તેને લઈને પણ તપાસ અને તેને